નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે। અમદાવાદ, સુરત સહિત બોટાદ, સુરેન્દ્રનગરના જે અલગ અલગ હથિયાર ધારકો હતા તેમની ધરપકડ કરાઈ છે। 15 જેટલા હથિયારો અને કાર્ટીજ પણ જપ્ત કરાયા છે। સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે। અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। एटीएस ડીવાયએસપી એસએલ ચૌધરીએ કહ્યું કે અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરાઈ છે અને આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 કારતૂસ કબજે કરાયા છે। મુખ્ય 7 આરોપીઓએ શોકત પાસેથી હથિયાર મેળવ્યા હતા। નાગાલેન્ડથી તેઓ હથિયાર લઈને આપતા હતા। નાગાલેન્ડના હથિયાર 5 થી 25 લાખ રૂપિયામાં તેમણે ખરીદ્યા હતા। एटीएस खाते एक आर्म्स बोगस लाइसेंसનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા। રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે। આ તમામ આરોપી પાસેથી टोटल 15 हथियार रिकवर કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં